દેગામ તાલુકાના કડાદરા ગામે 11 માર્ચ 2026ના રોજ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અમરાજીના મુવાડા, વટવા, જીવાજીના મુવાડી, હરસોલી, વાસણા, જાંક, કરોલી, બારડોલી, કોઠી અને કૃષ્ણનગર જેવા ગામોના લાભાર્થીઓને આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિના દાખલા, ઇલેક્શન કાર્ડ, એસટી બસ પાસ, કિડની સર્ટિફિકેટ સહિત દસ્તાવેજી કાર્યો સરળતાથી મળી રહે તે હેતુથી સેવા કેમ્પ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં દહેગામ મામલતદાર અજીતસિંહ ચૌહાણ, નાયબ મામલતદાર ગિરીશ પંડ્યા, સર્કલ ઓફિસર દિવ્યાબેન મહેતા, મેડિકલ ઓફિસર ડોક્ટર અંકિતા ગોસ્વામી, ડોક્ટર હિરલબેન, મુખ્ય મેડિકલ કડાદરા તેમજ તલાટી વિપુલ ડી ચૌધરી હાજર રહ્યા હતા। માટે ગામના સેવા સેતુ તબક્કો 2 નો ચાલુ થઈ ગયો છે। આ સંદર્ભે આજે કડાદરા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં આરોગ્યને લગતી, શૈક્ષણિકને લગતી, સામાજિક સુરક્ષાને લગતી સેવાઓ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, તમામ પ્રકારની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય લોકોને મળી રહે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હું તમામ દહેગામ ગામવાસીઓને વિનંતી કરું છું કે આ તમામ સેવાઓનો લાભ આપ ગામ્યથી મેળવો અને મહત્તમ લાભ મેળવો તેવી પણ